ઉઠો ને. હું તો કહું આજે રવિવાર છે તો આપણે ક્યાંક દર્શન કરવા જઈએ. હા તારે જો જવું હોય ને લઈ જાવ પેલા બ્રશ કરી લો. તમારા માટે ચા લઈએ. હા લતા. હા હું તો કહું આજે આપણે બ્રહ્માએ દર્શન કરવા જઈએ. આ જોઈએ ચાટી બહુ સરસ બનાવી છે. મસ્ત બનશે. સાંજે ઉતાર માટે જમવાનું પણ બહુ મજા આવે. તું મારો બહુ ખ્યાલ રાખે છે. હા રાખવું તો પડે ને, તમને પ્રેમ જો આટલો કરું છું. એમ? હા તમે હવે સાંભળી લો ત્યાં હું ફટાફટ બધું કામ કરી દઉં અને તૈયાર. એ હા તું તૈયાર થઈ જા. આપણે શું કરશે કે બજારમાં જઈએ ને આપણે કઈક વસ્તુ લેતા આવીએ. મારે ઘણી બધી વસ્તુ પહેરવાની બધી પતી ગઈ છે. ઉઠી નહીં આ મંગળસૂત્ર બી ઘસાઈ ગયું છે. આપણે બજારમાંથી બીજું લેવા જઈશું. હા તો વાંધો નહીં, આપણે બજારમાં જઈએ એટલે તારા માટે લાવી દઈએ. હા અને બીજા બે છોકરાઓને બી કપડાં નહીં, એમને બી છે નહીં એટલે કપડાં લેતા આવીશું આપણે. આજે પેલા દરવાજે કોણ આવ્યું? હા હું જોતા. આવો નૈના બેન. એ ના તો ઘેર શકશું ઘેર જ હતા આજે. કોમેડી ચા પાણી લેતા અંદર હા લાવ. ના નહીં પીને જાય કેમ આજ કોમેડી ગયો છું ના આજે રજા રાખી હતી મને બજારમાં જવાનું હતું એટલે. એવું કેમ મેં કંઈક લેવા જવાનું. કેમ કાલ તો બજારમાં હતી રે હા હા એ તો મારા પિયર થી થોડું કામ હતું એટલે અમે બજાર ગયા હતા. એવું પિયર થી જાય એટલે ડ્રેસ પહેરીને જવાનું ડ્રેસ પહેર. હા તું ઈ દિવસે તો કહેતી કે મેં ડ્રેસ નથી પહેર્યો. પણ ડ્રેસ એ તો હું મારા પિયર થી પહેરીને ગઈ હતી, હું અહીંથી પહેરીને નથી ગઈ. ઈ દિવસે તો તું માનતી નથી કે હું ડ્રેસ પહેરીને નથી ગઈ. આજે આ બેને કીધું તો વાપરી ડ્રેસ પહેરીને બેને તાર સગી આંખે જોઈ છે. પણ ડ્રેસ તો મેં મારા પિયર પહેરતો હોય છે, પહેરું હું ડ્રેસ. પિયર પહેર્યો ગમે તે જોવા વાળા તો તને બજારમાં જોવાના જ છે કે તું ડ્રેસ પહેરીને ફરક અરે તો ડ્રેસ તો તમે પહેરીને ફરતા હો, તમે પિયર માં પહેરી શકો. હારીમ તો ના પહેરે તો હારીમ હું ચો પહેરું, મારા પિયર પહેરવું હું. અરે તું મારી પત્ની છે, થોડી મર્યાદામાં રહેવું પડે. અમારી ડ્રેસ પહેરીને ના ફરવાનું હોય. અમારી વાત અલગ અને તમારી વાત અલગ એમાં તમારી ને અમારી વાત સારી અલગ હોય. એ તો બધી અલગ જ હોય તો તને શું ખબર હોય તાર જો તમારે આવું હોય ને તો એનો વાંધો નહીં, પણ મારા પિયર હું ગમે તે પહેરું, ગમે તે હું અહીંયા મર્યાદામાં રહું ને એ તમારે બધું વાત નહીં ચડાવવાની. તમારે હા મારી બેન સામે એટલું બધું મત બોલ. અંદર જઈને જા, હવે જમવાનું બનાય. મેં એટલું બધું તમારી બેન ને હું એટલું બધું નહીં કહેતી. હું કહું હું કે સાચું શું અને ખોટું શું હોય. આ તો આપણી મોટી બેન છે, એના સામે એટલું બધું ના બોલવાનું હોય. તો મોટી બેન હોય એટલે જ હું મર્યાદા રાખું છું. આજા આવે અંદર. તું હવે બજારમાં ગઈ કે શું કરવા ગઈ કે ક્યાં ગઈ અમે તો જોવા આયા કીડે કીડે તમે કેવા શું માંગો કે બજારમાં અમે કામથી જઈએ, કોઈ ખેલ કરવા નહીં જતા અમે? એ તો ભગવાન જોવો તું શું કરવા ગઈ શું કરવા નહીં ગઈ એ તો મેં મારા ભગવાન ઉપર ને મેં મારી માં ઉપર જ છોડ્યું હોય કે અહીંયા મારા ઘરમાં આવીને જે ઝઘડા કરાવે ને તો મારી માં જ જોશે. હા હા બધું જોયેલું છે જા હેડ હવે તું તારું કામ કર આને તું કાબુમાં રાખજે બધાય અમારા આખી સોસાયટીમાં વાતો કરે છે કે આનું ખાનદાન એવું છે ને તો આ એવી છે એના ખાનદાન જેવી પણ હજી તને ખબર નહીં અમે કોઈ ઓછા નહીં અમે ડીસા વાળા છીએ હા અને હે ને ધ્યાન રાખ તો જાય તો નહીં જતી બધું ધ્યાન રાખવાનું બધાનું લોહી પી ગઈ છે હા તું પેલો ડ્રેસ કહેતી હતી ને એ ડ્રેસ તો મને હાથમાં આવવા દે, એના હું ટુકડા કરી નાખું. તો તું ફાડી જ નાખજે. આપણે એમ નહીં, આપણે એમ નહીં કહેતા એને ફરવું હોય ફરે પણ આપણે આ તો થોડું મર્યાદામાં તો રહેવું પડે ને. અમારા વાત લેવા જાય અમે કોઈ રૂપિયા વાળા અને તમે છો અમારા વાત લેવા જાય થોડું ફેર પડે. અને હું મોટી છું, મને મોટી નો અમા બોલે હજી એને ખબર નહીં જોતી પગે નહીં પડાવું તો સુધી તો હું એને પેલું નહીં કરું. એની બૂન પેલી નોની જેને ખાતાય નહીં આવડતું રહેતાય નહીં આવડતું એની અંગાત આખો દાડો રખડતી હોય બજારમાં એને શું ખબર પડે? આખો દિવસ એની ચડાવવા ઓમ હેડ ઓમ તો એની કેડે કેડે હેડી જાય. ઘરમાં જોવાનું હોય કે ના જોવાનું હોય તો તારામાં પોણી નહીં
તારે થોડું કેવું પડે, એ આવે તો પહેવા જ નહીં દેવાની એને. એ રીત બધું કરાવે છે નાની બુન. એની એ વાત છે. હવે આ ફેરે તો જો એની દશા લાવું તું જો આ ફેરે. તારે એને કશું કહેવાનું નહીં પાછું. તારે એવા એ આવે ને એટલે પોઈન્ટો મારવાના, એટલે આવતી જ બંધ થઈ જાય. એવા એને પોઈન્ટો મારવાના. એવું કોઈ હારી પક્ષમાં એવું લાગવું ના જોઈએ કે તારો હક છે. તારે એવા હોમેવાળાને પોઈન્ટો મારવાના, એટલે એ લોકોને એવું લાગવું જોઈએ કે આ ના આ તો જમાઈ તો હારા છે, આપણી છોડીમાં જ હક છે. એટલે એ માણસ આવે ને એ લોકોને એમ હારી આને શું કરવાનું, તારે હારી પક્ષ ના આવે ને તો તારે આને હારું રાખવાનું, પણ આના પછી તારે કાબુમાં રાખવાની. સમજ્યો? એવું જ કરું. હા, એટલે હોમેવાળાને એમ ના થવું જોઈએ કે આપણો જમાઈ ખરાબ છે. સમજ્યો? હારું, તો હું શું કઉ છું, હું જઉં તાણે. ના ના, બેસ જમીને જા. ના, મારે જમવું નહીં હવે. આવા ધોયેલા શું જમવાનું ભાવે આપણને? આવા આપણે આટલું બોલી ગઈ, હું ખાવા રહું. સારું બેન, હેઠ તો અલી ચોજી એ આવું આ પાછળ જતી પાછળ શું આખો દાડી ઘડીએ જાય છે, અહીંયા શું છે? પણ કોમ હતું એટલો બધું છૂટી કરો. અને કાલે પેલું બજારમાં તું ડ્રેસ પહેરીને ગઈ હતી, મારા કુટુંબ વાળા હોય, મારા ઘણા બધા હોય, મારી સંબંધી બધા હોય, ઈ તને જોઈ ગયા છે ને? પણ ડ્રેસ પહેરી ગયો તો પણ હું તમારા પિયર થી ગયો તો હું અહીંથી પહેરીને જીવો તો તમે મને કોક કહીએ. પિયરથી પણ તું બજારમાં ગઈ એટલે તે મારા સંબંધી હોય ઈ તો ભાડે ને. ડ્રેસ પહેરો કોઈ ગુનો નહીં, ડ્રેસ પહેરો એમાં થઈ શું ગયું? હું મારા પિયર થી પહેરી હતી, હું અહીંથી પહેરીને તો નથી ગઈ ને. અરે તું ડ્રેસ પહેરીને ગઈ તે મારી બેને મને આઈને કહી ગઈ, તે જો અભડ્યું ના તે? એ તો મને બધી ખબર હે કે તમારી બૂન કેમ અહીંયા આવી હતી. એ ડ્રેસ નું મોટું કરો નથી એમ કરીને ઝઘડા કરાવવા આવી હતી આપણા બે વચ્ચે. હા ઝઘડા કરાવવા જ આવી હતી. અને તે ડ્રેસ કયો ચો મૂક્યો કાલે હતો? તમે બતાવો ને ડ્રેસ હાલ સિમ્પલ સાદો હે ને હું હાલ 30 રૂપિયા ઢગલા થી લાવી હતી. હા, હું તો બતાવું તમને. લો આ ડ્રેસ જો. આ ડ્રેસ જ તોડી નાખવો છે. બરોબર હું ત્યાં એક છેલ્લો ડ્રેસ તમારા જોડે બીજું ના નહીં. તું છોડ, આ ડ્રેસ રહે ને લે. હવે આખો દિવસ બસ ડ્રેસ. હું આટલું બધાનું માન રાખું, બધાની સેવા કરું, તોય બધામાં લોકો સંભળાઈ જાય. હું કોઈનું આ જતી કોઈના ઘરે જતી નહીં, કોઈનો આખો દિવસ ઘરનું કામ કરું, ખાવું, હારાની સેવા કરું, બધા મહેમાન આવે એનું સંભાળું, તોય મારે સંભાળવાનું બધી જગ્યાએ. આ તું કેવી સેવા કરે છે ખબર છે? મને ખબર છે. અને મને બધી ખબર આ ડ્રેસનું તો તમારું બોનું જ હતું. એ તો પેલી તમારી બેન આવી ને એટલે બધું ઝઘડા કરીને આપણી કળા તો હું બધી મર્યાદા રાખતી હતી, પણ હવે હું મર્યાદા નહીં રાખું, છોડીએ નહીં રાખું. અને હવે ડ્રેસ તો હું પહેરવાની જ છું. હા પહેરજે, તને એ ખબર પડે. ડ્રેસ તું મને પહેરીને બતાય, તારી ખબર છે. હવે તમે ધ્યાન રાખજો. હવે હું આજથી ડ્રેસ આટલી ગળા તો હું બધી મર્યાદા રાખતી હતી, બધે આવતી જતી બધાનું માન રાખતી હતી. હવે આજ પછી હું કોઈનું માન રાખે હવે ડ્રેસ પહેરીશ, બધે આવીશ જઈશ, આટલી ગળા બધાની મર્યાદા છોડી દે. અને હવે હું જોઈ લઉં કે કયા મને લોકો રોકાય. બરાબર, તમારે જે કરવું કરી લેજો, ઘરના જે કરવું કરી લેજો. હું આ આજથી ડ્રેસ જ પહેરીશ. હા હું એ જોઉં છું તું કઈ રીતે ડ્રેસ પહેરે છે. હા બોલો. અરે શું કહું મોટા ભાઈ, અમારી નણંદનું કારણે અમારે બે જણાને એટલા ઝઘડા થાય કે મારું કોઈ વાત પૂછો. અને તમારા ભાઈ એનું હબળી બધું આખો દિવસ મને મારે જોડે ને આખો દિવસ બધા વચ્ચે બોલ કરે. હું તો કંટાળી ગઈ. શું કરું? કરીને બતાવો, અમને ખબર પડે. આવું ના હોય તો પણ આપણે શું કરીએ? આપણે એવા સંસ્કાર નહીં કે એમના કરેલા પર કરે. પણ એક વાત તમારી સાચી છે કે ના કરીને હંભળવું એના કરતા સારું કે કરીને હંભળવું. એના કરતા કરીને બતાવો એમને. હવે કઈક વિચારીશ.